લાયન્સ ક્લબ ઓફ વિરમગામ તથા GCS હોસ્પિટલના સહયોગથી સુશીલાબેન રામજીભાઈ ટ્રસ્ટ તથા રહેનાબેન અલ્તાભાઈ પટેલની સ્મૃતિમાં અત્યારે લાયન્સ ક્લબ ઓફ વિરમગામના ઓર્થોપેડિક હોસ્પિટલમાં પેપ અને મેમોગ્રાફી જે લેડીઝ માટે બે કેન્સર ખૂબ તકલીફવાળા છે એના માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે બહાર તમે કરવા જાઓ એ વિરમગામમાં તો ના થાય, બહાર જવું પડે મોટા સિટીમાં, અને ત્યાં 3000 થી 4500 રૂપિયા જેવો લગભગ ખર્ચો થતો હોય છે. અને અમે ફક્ત અહીંયા 300 રૂપિયામાં જ કરવાના છીએ. અને આખી એની વોલ્વો બસમાં ઇક્વિપમેન્ટ સાથે અહીંયા વાહન આવી ગયું છે. અને અત્યારે લેડીઝ માટેનું અમારે અહીંયા આગળ કેમ્પનું કામ ચાલુ જ છે. એટલે આ ફક્ત એક સાવચેતી માટેની વાત છે કે ભવિષ્યમાં કોઈ પણ લેડીઝને બ્રેસ્ટ કેન્સર અથવા તો સર્વાઇકલ ગર્ભાશયનું કેન્સર ના થાય એના માટે અત્યારે સાવચેતીરૂપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ ચાન્સ ના થાય અને અત્યારથી આ ચેક કરાવી લીધું હોય તો એને અત્યારથી એનું પ્રિકોશન મળી શકે એટલા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સુશીલાબેન રામજીભાઈ ટ્રસ્ટનો સહયોગ છે, ધ્રુવભાઈ જાદવનો સહયોગ છે અને અમારા બીજા મિત્રોનો સહકાર છે. અને આ કેમ્પનું સરસ રીતે આયોજન અત્યારે અહીંયા થઈ ગયું છે. અચ્છા, ને કેન્સર ડિટેક્ટ થાય તો શું થાય? તો ધારો કે કેન્સર આમાંથી આ રિપોર્ટ થશે અને એનો જો રિપોર્ટ થશે તો પછી એના આગળ કેન્સર અવેરનેસ માટે શું રિપોર્ટ કરવા એ પછી અમે એના માટે પણ અમે આગળ આયોજન કરેલું જ છે. અચ્છા, એ પણ જે વ્યાજબી ભાવ થશે એ પણ રેટ વ્યાજબી ભાવે કરીશું. એટલે મૂળ તો શું છે, અત્યારે હાલમાં જે સ્ત્રીઓમાં બે વસ્તુ આ છે અને કોઈને અવેરનેસ નથી, એની સાવચેતી રૂપે માટે અમે આ કેમ્પનું આયોજન કરેલું છે. આભાર. ટોટલ કેટલા થયા છે? ટોટલ અત્યારે અમારા પાસે 32 નામ નોંધાયેલા છે અને અત્યારે જેમ આવતા જાય છે એમ અમારે રિપોર્ટનું કામ ચાલુ છે. ઓકે. આમાં જે અમને સહયોગ મળ્યો છે, સુશીલાબેન રામજીભાઈ ટ્રસ્ટ તરફથી સહયોગ મળ્યો છે, હિન્દુસ્તાન ગમમાંથી વિભાબેન તરફથી મળ્યો છે, ધ્રુવભાઈ જાદવ તરફથી સહયોગ મળેલો છે. અમે આ બધાનો ખૂબ આભાર માનીએ છીએ અને આ કેમ્પ સફળ રીતે થઈ ગયો છે એ રીતે અમે સર્વેનો આભાર માનીએ છીએ.